એક પોકરણગઢના ગાદીપતિ રાજા અજમલના રબારીના જય નારાયણ મહારાજ, જય નારાયણ મહારાજ, જય નારાયણ મહારાજ. એ રાજા અજમલને તને પ્રણામ છે રબારી ભાઈ. આજ હમણાં તમે કેવા બને બિરાજ હતા હતા, આમથી અચાનક આપના મહારાજાને આવતા જોયા ઓળે શા માટે પડી ગયા ભાઈ? અરે મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થાય તો માફ કરજો મહારાજ, કારણ કે આજે હાચે હાચું કહેશું તો તમને દુઃખ નહીં લાગે ને મહારાજ? અરે રબારી ભાઈ, સત્ય કહેવામાં કોઈ પણ જાતની દુઃખ ન હોય, માટે જે કઈ હોય તે મને સત્ય ને સત્ય વાત કરો. મહારાજા, એ મહારાજ, એ મહારાજ, એ મહારાજ, એ અમે નથી કહેતા પણ આ તમારી ભોળી પ્રજા તમને કહે છે કે મહારાજ, કે આજ જે આ પોકરણગઢના ગાદીપતિ રાજા અજમલ છે ને, ઈ તો એક આજે પાપી પેટે અરે મારે જો આજ વાંજી અને સુકલ ને અમે આજ અમારા ગગલાના વહુના આણા તેડવા જાવીને મહારાજ, તો મારો ગગલો પણ વાંજ્યો રે મહારાજ, મારો ગગો પણ આજે વાંજ્યો રે. અરે રબારી ભાઈ, આપના મહારાજા અજમલને એ લાસા લક્ષ્મી અને સગુણા આવી ત્રણ ત્રણ દીકરીઓ આશતા આપના મહારાજા કેવી રીતે વાંજ્યા કહેવાય? એ મહારાજ, એ મહારાજ, એ તમે હજી અમારી વાતને સમજ્યા નથી બાપુ. પણ મહારાજ, જે ઘર હોય ને, જેનું આંગણું હોય, જે આંગણિયાની માલપા દીકરી નાની હોય, નાનેથી મોટી થાય ને મહારાજ, પછી દીકરી નાનેથી મોટી થાય ને એટલે એના લગ્ન લેવાય મહારાજ. પછી આ મંડપની માલપા દીકરીના 4 ફેરા ફરે એટલે પોતાના સાસરિયાની માલપા ચાલી જાય હો. પણ મહારાજ, એ દીકરીને સાસરિયાની માલપા જાતી હોય ને, તેથી એના બાપને કદાચ મૂછે લીંબુ લટકતા હોય, તેથી એના બાપની આંખમાંથી આહુડું જાતા હોય, હે બેટા, હે બેટા, આજ મેં તને નાનેથી મોટી કરીને આજ મારે તને સાસરિયા મોકલવાનો વારો આવ્યો દીકરી. મહારાજ, મહારાજ, આવા લીલા તોરણના માંડવા જવતલ હોમનારું નથી કોઈ. હે આવા 12 મહિને પરબ આવે, રક્ષાબંધન જેવા તહેવાર આવે મહારાજ, રાખડી બાંધનાર છે કોઈ? આજે તમારી હાજરી છે, તમારા ગયા પછી આ રાજ કોણ હકાલે? કદાચ બાડો લૂલો લંગડો દીકરો હોય તો રાજ હાલશે, નકર આ રાજને એક દિવસ તાળા મારવાના વારા આવશે મહારાજ. ભાઈ, તારી પણ કેવી વાત સત્ય છે. દીકરીઓથી થોડા કયા આવા રાજને રજવાડા આયલા છે ભાઈ. આજ મારા મુખ જોવાથી, મારા સુખને લેવાથી તારા અવળા સુખને થતા હોય. કાલ સવારના સૂર્ય નારાયણના સુખને લઈને તારા ગગલાના વહુના આણા તેડવા જશે. રાત દરબાર માંથી ભાઈ સત્ય બોલ્યા એનું નામ દેવામાં આવે. મહારાજ, કહેવતની માલપા કીધું છે કે વાંજિયાના ઇનામ નહીં પણ વાંજિયાના પાણી નો પીવાય, પાણી નો પીવાય, પાણી નો પીવાય. પણ મહારાજ, આજ તમે મને હામા મળ્યા ને એટલે આ બંને ભાઈનો આખો અહીંયા દિવસ બગડ્યો મહારાજ, આખો દિવસ બગડ્યો હો. અરે ભાઈ, આજ મારા સુખને લેવાથી, મારા મુખ જોવાથી તમારા બે ભાઈનો દિવસ બગડ્યો એમ? અરે રબારી ભાઈ, રાજા અજમલનો આખો જન્મ એડે ગયો હોય ને એવું લાગે છે ભાઈ. ભાઈ, મેણું કદી ન મારીએ, મેણું માથાનો ઘા. આજ તારા સત્ય કહેવાથી રાજા અજમલના કાળજામાં વાગી ગયું છે ભાઈ. અરે મહારાજ, એક વાત કરું મહારાજ, હું રબારી ભરવાડનો દીકરો છું, મારી પાસે 2-5 માલઢોર છે, એમાં હું મારું આખું ગુજરાન નાખું છું મહારાજ. પણ હું મારા કાળિયા ઠાકરને પ્રાર્થના કરીશ કે હે દ્વારકા વાળા, હે મારા નગા લાખાના ઠાકર,
આજે અમારા પોકરણગઢના રાજા અજમલને જે વાંજિયાનું મેણું ભાને છે ને એક દી મેણું ભાંગજે મારા નાથ